નમસ્તે, મારું નામ પરમાર કે વિનુભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે નરસિંહ મહેતા બન્યો છું. ગુજરાતના ભક્તિ રસ્તી પર જેને ટકોર કરવામાં આવે છે. 15મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1482 માં ગુજરાતી ભાષાના આદિકવિ છે. તે મૂળ તળાજા ભાવનગર તથા જૂનાગઢ આવ્યું છે. ત્યાં સંચારી હોવા છતાં તે સંસારના રંગોથી પર હતા. તે સૂચન નાતી બહેનનો વિરોધ કર્યો હતો. તે સૌના ઘરે ભજન કરવા જતા હતા. તે હરિનું ભજન કરનાર તેમનું મન હરિનો જન હતો. તેમના પદો પ્રખ્યાત તરીકે જાણીતા હતા. અસ્તુ જૈનજી. મારું નામ મકવાણા મોહેશભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મીરાબાઈ વિશે 4-5 વાક્યો કહીશ. આજે હું બની છું. મીરાબાઈ 16મી સદીની મહાન કવિ હતા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અનન્ય ભક્ત હતા. મીરાબાઈ જન્મ રાજસ્થાનના મેરતામાં થયો હતો. તેમનો વિવાહ મેવાડના કુંભારના પુત્ર ભોજન સાથે થયો હતો. પતિનો અવસાન થયા પછી તેમણે પોતાનું પૂર્ણ જીવન કૃષ્ણ ભક્તિમાં સંપિતર કરી દીધું. મીરાબાઈ અનેક અને પદ્ધતિ કરી છે જે આજ પણ લોકપ્રિય છે. તેમના પ્રેમ અને પ્રેમની ભાવના સ્પષ્ટ દેખાય છે. મીરાબાઈ સામાજિક બંધુની રૂઢિવાદી પરંપરાનો વિરોધ કર્યો હતો. તેઓ સંત શ્રી રવિદાસના શિષ્ય હતા તેમ માનવામાં આવે છે. મીરાબાઈનું જીવન અને કવન આજે પણ લાખો લોકોને ભક્તિ માર્ગે પ્રેરણા આપે છે. અસ્તુ જયજી ભારત. નમસ્તે, મારું નામ તરસાડિયા વેદ હાર્દિકભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું આજે તુલસીદાસ બન્યો છું. તુલસીદાસ એક મહાન સંત હતા. તેમનો જન્મ ઈસવીસન 1532 માં ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમનું પૂરું નામ ગોસ્વામી તુલસીદાસ હતું. તેમના પિતાનું નામ આત્મારામ દુબે હતું. તેમની માતાનું નામ તુલસી દેવી હતું. તે ભગવાન રામની ભક્તિના પ્રમુખ હતા. તેણે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત્ર માનસની રચના કરી હતી. તેણે હનુમાન ચાલીસાની પણ રચના કરી હતી. તે નાનપણથી ભગવાન રામના ભક્ત હતા. તેમનું મૃત્યુ ઈસવીસન 1623 માં થયું હતું. નમસ્તે, મારું નામ તરસાડિયા વંશિત હાર્દિકભાઈ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને કબીર વિશે 5 વાક્ય કહીશ. સંત કબીરદાસનો જન્મ ઈસવીસન 1398 વાસણીમાં થયો હતો. તે એક મહાન સંત અને કવિ હતા. તેના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લિમ ધર્મોમાં જોવા મળે છે. કબીરદાસ રામાનંદજીને પોતાના ગુરુ માનતા હતા. કબીરદાસનું પાલન પોષણ નીરુ અને નીમા નામની દંપતીએ કર્યું હતું. કબીરદાસના લગ્ન લોહી નામની સ્ત્રી સાથે કર્યા હતા. કબીરદાસનું જીવન માનવ મૂલ્યની સેવામાં વ્યતીત કર્યું હતું.